વાપી રાજસ્થાન ભવન ખાતે આજે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં લોક દરબાર યોજાયું હતું, જેમાં વાપી વિસ્તારના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ પોતાની સમસ્યાઓ એસપી સમક્ષ રજૂ કરી હતી. વલસાડ એસપીએ લોકોને આશ્વાસન આપ્યું હતું અને જે પ્રજાને મુશ્કેલીઓ થતી છે તેની નોંધ લેવામાં આવશે અને બનતો પ્રયાસ પોલીસ તરફથી કરવામાં આવશે, જેથી લોકોને રાહત મળી શકે. मैं शिवाजी नगर से पेपर बहन बोल रही हूँ। जी यस सर, बताइए। हमारे यहाँ सबसे बड़ा पानी क्यारे कोई थाना अधिकारी सिवाय जे नीचे स्टाफ है एवं कोईनी पासे कोई इन्वेस्टिगेशन होय, अरजी तपास होय एम वलसाड जिल्लाना डुंगरा पोलीस स्टेशनना वार्षिक इन्स्पेक्शन अनुसंधाने आज अमे नोटरिंग राखेલું હતું અને વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને સમગ્ર ડુંગરા પોલીસ સ્ટેશનના તમામ લોકો એમની સાથે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ લોક દરબારમાં 200થી વધુ લોકોએ હાજરી આપી છે. તમામ સમાજના, તમામ ધર્મના અને ડુંગરા વિસ્તાર કોસ્મોપોલિટન છે, એના કારણે તમામ અલગ અલગ રાજ્યોના જે લોકો રહી રહ્યા છે એ તમામ લોકોનો સાથે મળી એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબાર દરમિયાન પોલીસને લગતા 1-2 ટ્રાફિકને લગતા પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેનું નિરાકરણ કરવા માટે ડુંગરા પોલીસ પ્રતિબદ્ધ છે અને એનું નિરાકરણ કરવામાં આવશે. આજે લોક દરબાર અનુસંધાને ડુંગરા પોલીસના વિસ્તારમાં જે તાજેતરમાં ઓક્ટોબર મહિનામાં જે એક નાની બાળકીનો રેપ વિથ મર્ડરનો એક બનાવ બનેલો હતો, જેમાં ડુંગરી ફળિયાના અને ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લોકોએ જે અમને મદદ કરી હતી એ તમામ લોકોનો એક આભાર અમે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને એમનો આભાર વ્યક્ત કરતા 20 જેટલા લોકોને અમે પ્રશંસાપત્ર, અમારી જે મદદ એમણે કરી હતી એ માટે એમને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા. ડુંગરા પોલીસ વિસ્તારના તમામ લોકો, પોલીસ અને પ્રજા એકબીજા સાથે હળીમળીને સહકારથી આખું આ પોલીસ સ્ટેશન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 100 જેટલા ગુનાઓ આમાં દાખલ કરવામાં આવેલા છે અને તમામ ગુનાઓ લગભગ ડિટેક્ટ છે અને મોટાભાગના ગુનાઓમાં આરોપી પણ પકડી પાડવામાં આવ્યો છે. વિસ્તાર કોસ્મોપોલિટન કલ્ચર છે, પણ તે છતાં વિસ્તાર ખૂબ જ શાંત છે. તમામ સમાજના, તમામ ધર્મના આગેવાનો સાથે મળીને ખૂબ જ સંપીને રહે છે અને આગામી વર્ષમાં પણ આ રીતે જ ડુંગરા પોલીસના વિસ્તારમાં પોલીસિંગ સારી રીતે થશે અને લોકોનો પૂર્ણ સહકાર અમને મળશે એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ.